રાજાના મહેલના બગીચામાં ધર્મસભા ભરાવાની છે, જેમાં દેશ દેશના મોટા મોટા વિદ્વાનો આવશે. મધ્યસ્થી તરીકે મહાવિદ્વાન ધર્મદેવ પણ પધારવાના છે અને એમના 10 વર્ષના ચમત્કારિક બાળકનું પણ દર્શન સૌને થશે. જો રહી ન જતા નાના મોટા, ભણેલા અભણ, ગરીબ ધનવાન સૌને આમંત્રણ છે. સાંભળો સાંભળો સાંભળો. ધર્મદેવ, ધર્મસભા શરૂ કરો. હા, શુભ ઘડી છે. વેદના મંગલ શ્લોકો દ્વારા ધર્મસભાની શરૂઆત કરવામાં આવે. પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. અનુમતિ હોય તો હું ચર્ચાની શરૂઆત કરું. અનુમતિ છે, પણ જટાશંકર યાદ રાખશો, જે બોલો તે સ્પષ્ટ, ટૂંકમાં અને શાસ્ત્રોક્ત રીતે જ બોલાવવું જોઈએ. એમાં મને નહીં કહેવું પડે તો સાંભળો. શંકરાચાર્યના માર્ગનો ઉપાસક એવો હું એમ કહું છું કે જ્ઞાન શ્રેષ્ઠ છે. વેદ, ઉપનિષદ, ગીતા, બ્રહ્મસૂત્ર આ બધા ગ્રંથોમાં જ્ઞાનની જ વાતો આવે છે. ના, વાત બિલકુલ ખોટી છે. જ્ઞાન નહીં, ભક્તિ શ્રેષ્ઠ છે. ભાગવત વગેરે પુરાણો, મહાભારત, રામાયણ, ગીતા વગેરે ભક્તિને શ્રેષ્ઠ કહે છે. અરે વેદના યજ્ઞો એ ભક્તિ નથી તો બીજું શું છે? તમે કોણ? હું રામાનુજાચાર્યના માર્ગનો ઉપાસક એટલે ગૌરીશંકર. એ ગૌરી શંકર નહીં, ગપોળ શંકર છે. ગપોળ શંકર જ્ઞાનનો ગ શીખ્યો નથી, તેથી ભક્તિનું પૂછડું પકડીને બેઠો છે. જટાશંકર, આ રીતે બીજા વિદ્વાનનું અપમાન કરવું એ યોગ્ય નથી. ચર્ચા માટે બીજા 2 વિદ્વાનોને પોતાનો મત રજૂ કરવા માટે આમંત્રણ આપવામાં આવે છે. બોલો ભવાની શંકર, બોલો શિવશંકર, તમે શું કહો છો? મને તો ભક્તિ કે જ્ઞાન કરતા સાકાર અને નિરાકારની સ્પષ્ટતા કરવી વધુ જરૂરી લાગે છે. તો વાત હમણાં જ પૂરી થઈ જશે. ભગવાન તો નિરાકાર છે. શિવશંકર, તમે આ વાત ક્યાંથી લાવ્યા? ખિસ્સા પુરાણમાંથી કે ગાલ પુરાણમાંથી? ભગવાનને નિરાકાર કહેવા વાળા તમે કોણ? મહાપંડિત, મહાશાસ્ત્રી, મહાવિદ્વાન અને મહામૂર્ખ. આ મારું અપમાન છે. હું નહીં સહન કરી શકું. શિવશંકર, બેસી જાઓ. કોઈ થોડું બોલી નાખે એમાં તમારે ઊભા ના થઈ જવાનું હોય. આ ધર્મદેવ બેઠા છે, હમણાં વાતનો નિર્ણય લાવી દેશે. હા શિવશંકર, થોડી વાર બેસો. હમણાં સિદ્ધાંત સ્પષ્ટ થઈ જશે. પણ ભવાની શંકર, તમે આવા શબ્દો આ ધર્મસભામાં ન બોલી શકો. પણ ભગવાનને નિરાકાર કહે તે કેમ સહન થાય? હું પણ એમ જ કહું છું કે ભક્તિને શ્રેષ્ઠ કહેવી એ જરાય યોગ્ય નથી. હું પણ કહું છું કે ભાઈ જ્ઞાન શ્રેષ્ઠ છે. ના 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 ના, હું કહું છું કે ભક્તિ જ શ્રેષ્ઠ છે. ભક્તિ જ શ્રેષ્ઠ છે. વાત ખોટી, મોટું શૂન્ય. ભગવાન સાકાર છે, ભગવાન નિરાકાર છે. ધર્મદેવ, મને તો આમાં કાંઈ સમજાતું નથી. બધા પંડિતો શાસ્ત્રોના આધારે જ બધી વાત રજૂ કરે છે. કોની વાત સાચી માનવી? વાત તો ખરેખર વિચારવા જેવી છે, પણ ચર્ચા ચાલવા દો.
નિર્ણય હમણાં જ દઈ દઈશ. પિતાજી, ઓ પિતાજી, આપની આજ્ઞા અને રાજાજીની અનુમતિ હોય તો હું આ ચર્ચાનો અંત લાવી દઉં. અરે આ કોણ બોલ્યું? હું ઘનશ્યામ, ધર્મદેવનો પુત્ર. પણ તું કેવી રીતે જવાબ આપીશ? આ તો નાનો 10 વર્ષનો છોકરો છે, છોકરો. તેને શાસ્ત્રાર્થમાં શું ખબર પડે? ભવાની શંકર, વિદ્વાન વ્યક્તિની ઉંમર, રૂપ કે જ્ઞાતિ ન જોવાય, જ્ઞાન જોવાય ભાઈ, જ્ઞાન. હા, વાત બરાબર છે. મને લાગે છે કે આપણે ઘનશ્યામને પણ શાસ્ત્રાર્થ માટે અનુમતિ આપવી જોઈએ. જેવી આપની સૌની ઈચ્છા. ઘનશ્યામ, તારે જે કહેવું હોય તે તું કહી શકે છે. વેદ વગેરે બધા જ ધર્મગ્રંથો વાંચી અમે સાર કાઢ્યો છે કે 5 તત્વો અનાદિના છે. એક જીવ, બીજા ઈશ્વર, ત્રીજી માયા, ચોથા બ્રહ્મ અને પાંચમા પરબ્રહ્મ. પરબ્રહ્મ પુરુષોત્તમ જ સમગ્ર સૃષ્ટિના સર્જનહાર છે. આ સૃષ્ટિમાં પશુ, પંખી, નદી, પર્વત અને મનુષ્ય બધું એમને જ બનાવ્યું છે. એમનું બનાવેલું બધું સાકાર એટલે કે આકારવાળું હોય. તો બનાવનાર ભગવાન નિરાકાર કેવી રીતે હોઈ શકે? સાકાર એવા સફરજનના ઝાડ પર સાકાર સફરજન ઉગે. નિરાકાર એવા આકાશમાંથી કાંઈ સાકાર સફરજન ઉગે? અને વાત રહી જ્ઞાન અને ભક્તિની, તો ભક્તિ શ્રેષ્ઠ છે. કારણ કે જ્ઞાન સમજ્યા પછી પણ કરવાની તો ભક્તિ જ છે ને. તમે જ કહો, પગથિયા ચડીને પહોંચવાનું જો મંદિરે જ હોય તો પગથિયા શ્રેષ્ઠ કે મંદિર? વાહ ઘનશ્યામ, વાહ. જો 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 ગૌરીશંકર, જો મને તો ઘનશ્યામના શરીરમાંથી પ્રકાશ નીકળતો દેખાય છે. મને પણ. આહાહાહા, કેટલી દિવ્યતા છે, કેટલી દિવ્યતા છે. આ કોઈ બાળક નથી, આ તો પરમેશ્વર છે, પરબ્રહ્મ છે, પરબ્રહ્મ. અરે, આ સૌને શું થઈ ગયું? લાગે છે કે ઘનશ્યામની વાણી સાંભળી આ સૌને સમાધિ થઈ ગઈ છે. પણ એ સમાધિ છૂટશે ક્યારે? ઘનશ્યામ પોતાની વાણી અટકાવે ત્યારે. હે બાળ પ્રભુ, આપ મહાવિદ્વાન છો, સાક્ષાત ઈશ્વર છો. આ બધા પંડિતોને સમાધિમાંથી જગાડો પ્રભુ, સમાધિમાંથી જગાડો. પંડિતો, બોલો જોઈએ, જ્ઞાન શ્રેષ્ઠ કે ભક્તિ? ભગવાન સાકાર છે કે નિરાકાર? ભક્તિ શ્રેષ્ઠ છે, ભગવાન સાકાર છે.